અત્યારે જો આજની તારીખમાં આટલો વરસાદ હોય તો વિચારો કાલે તો રેડ એલર્ટ છે, કાલે કેટલો વરસાદ હશે. અને કાલે પહેલો દિવસ આપણા મેળાનો. તમને મેળાનું દ્રશ્ય બતાવો, યક્ષના મેળાનું. મેળાના દ્રશ્યો બતાવો તમને, મેળાના દ્રશ્યો. હા, મેળાના દ્રશ્યો. ભાઈ હજી સુધી તો પાણી નથી ભરાયું મેળામાં, હજી સુધી બધું સંતુલિત જ છે. તમે જુઓ મેળાના દ્રશ્ય બધા. યક્ષનો મેળો એ ભાઈ વરસાદ અહીંયા કાબુમાં હતો એટલે પાણી નથી ભરાયું, પણ આપણા માટે કાલનો દિવસ છે. પ્રથમ દિવસ શું થાય છે જોઈએ. સ્ટોલ બધા આપણા, શેરીઓ હજી એકદમ ચોખ્ખી પડી છે, ક્યાંય કાદવ કીચડ થયો નથી. આ સ્ટોલ, પાણી હજી ક્યાંય એવડું નુકસાન થયું નથી. ભગવાન કરે કાલે પણ વરસાદ ન પડે અને સહી સલામત આપણો આ મેળો ચાલુ થઈ જાય. જો કમ્પ્લેટ એકદમ. હજી પણ મેળાના દ્રશ્યો છે લાઈવ, આજની તારીખના, એક દિવસ અગાઉના. પૂરી જોશથી તૈયારી ચાલુ છે. પટેલ પાઉંભાજી. ભગવાન કરે કાલે પણ રેડ એલર્ટ તો છે આપણા પાસે, પણ જોઈએ હવે શું થાય છે મેળામાં. અત્યાર સુધી પરિસ્થિતિ કાબુમાં છે મેળાની. તમે જુઓ ક્યાંય પાણી નથી ભરાયા હજી સુધી. ભગવાને લાજ રાખી છે યક્ષ દાદાના પ્રતાપથી. દુઃખ તો આ નાનકડા લોકો જે બહારથી ધંધો કરવા આવ્યા હોય ને એમના માટે થાય. આપણે તો ઠીક છીએ, મેળો ફરી ના ફરી, પણ આ બેચારાનો વેપાર ના થાય ને ત્યાં તકલીફ થાય. આ નાનકડા પરિવાર જુઓ તમે, બેચારા દૂર દૂરથી કમાવા આવ્યા હોય અને વરસાદ પાણી ફેરવી જાય ને ત્યારે આપણે તકલીફ થાય. બાકી આપણે ચીચોડામાં બેસાય ના બેસાય એને તો કોઈ પીડા નથી, પણ જેમ બને એમાં નાનકડા ધંધાવાળાનો ભાઈ ભાવ ના કરાવતા તમે, મહેરબાની. કેટલા દિવસ સુધી ભગવાન મેળામાં વરસાદની લાજ રાખશે એ તો ખબર નથી, પણ ભલાઈ કરીને આપણા નાનકડા ધંધાવાળા જે હોય ને, રોડ ઉપર બેઠા હોય કે નાનકડું પોતાનું તાલપત્રી વિછાવીને જે ધંધો કરી રહ્યા છે એના પાસે ભાવ ના કરાવતા. ભાઈ આજે જે મકઈ વેચવા આવ્યા હોય કે ગમે ખાવાની ચીજ વસ્તુ વેચતા હોય નાનકડા ધંધાવાળા, એના પાસે તમે બાર્ગેનિંગ કે ભાવ ના કરાવતા. એ પણ પોતાના નાના નાના સંતાનો ભૂલકાનો લઈને કમાવા આવે છે. હવે કદાચ બિચારા 3 કે 4 દિવસની આશા લઈને આવ્યા હોય અને ફક્ત એને 1 દિવસ કમાવો મળશે એનું પણ ખબર નથી. એટલે ભલાઈ કરીને ભાઈ ભાવ તો તમે ના જ કરાવતા મેળામાં. બાકી તો યક્ષ દાદાની એટલે આપણે પ્રાર્થના કરીએ કે મેળાની અને વરસાદી માહોલ, ઘણો બધો વરસાદ ન પડે, લાજ રાખી જાય અને 3 દિવસ આ જે મેળો છે તે આપણો સહી સલામત પતી જાય. જય યક્ષ દાદા.